નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 20 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ 22 તારીખથી સાવધાન રહેજો. અરબી સમુદ્રમાં સિસ્ટમ બની ચૂકી છે. 22-23 તારીખે તે વધુ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે. વાવાઝોડું બનશે કે નહીં? જો વાવાઝોડું બનશે તો ગુજરાતમાં તેની અસર કેવી જોવા મળશે તેની વિગતવાર અપડેટ મેળવીશું. તે ઉપરાંત ગુજરાતની અંદર આવતીકાલથી હવામાનમાં પલટો આવી શકે છે. 22-23 તારીખથી ગુજરાતમાં ઝાપટાઓની શરૂઆત થઈ જશે, તો તેની પણ માહિતી મેળવીશું કે આ ભાગોની અંદર વરસાદની સંભાવના છે. વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતમાં ખતરાના એંધાણ જોવા મળી રહ્યા છે, કારણ કે અરબ સાગરની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે. ત્યારબાદ મિત્રો 22-23 તારીખે તે મિત્રો લો પ્રેશર એરિયામાં ફેરવાશે. ત્યારબાદ તે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બનીને તે સાયક્લોસ્ટ્રોમ એટલે કે વાવાઝોડું બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલની અપડેટ પ્રમાણે 60 થી 65% શક્યતા ગણી શકાય કે વાવાઝોડું બની શકે છે, કારણ કે અરબી સમુદ્રમાં અનુકૂળ તાપમાન જોવા મળી રહ્યું છે વાવાઝોડા માટે, જેના કારણે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો પણ હાલ તો ટોળાઈ રહ્યો છે, પરંતુ શક્યતાઓ હજુ પણ 60 થી 65% ગણી શકાય. તેમજ મિત્રો, જો આ સિસ્ટમ આગળ વધશે ઉત્તર પશ્ચિમ દિશા તરફ, જેના કારણે તેની અસર ગુજરાતમાં નોંધાશે. ગુજરાતના ખાસ કરીને ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને આ સિસ્ટમ આગામી 22-23 તારીખથી આગળ વધે અને મહારાષ્ટ્રના ખાસ કરીને મુંબઈ અને ગોવાની વચ્ચે સિસ્ટમ બન્યા બાદ તે વધુ મજબૂત બનીને આગળ વધે તેવી સંભાવના છે. સિસ્ટમ બને કે પછી વાવાઝોડું બને, બંને તરફથી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે. મે મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર વરસાદ જોવા મળશે. જો વાવાઝોડું બનશે તો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની પણ સંભાવના છે. સાથે જ મિત્રો, પવનનું જોર પણ અતિ ભારે હોઈ શકે છે. બાકી વાવાઝોડું નહીં બને ને વધુ સિસ્ટમ મજબૂત બનીને આગળ વધશે તો પણ ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં મોટો વધારો થઈ શકે છે. ભારેથી તે ભારે વરસાદ તો બી અમુક વિસ્તારની અંદર પડી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. વરસાદની મિત્રો વાત કરવામાં આવે તો 22-23 તારીખથી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે અને ગુજરાતની અંદર ઝાપટારૂપી અલગ અલગ ભાગોની અંદર ઝાપટાઓ જોવા મળશે, જેમાં ભાવનગર હોય, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીનો સમાવેશ જોવા મળી રહ્યો છે 22-23 તારીખ દરમિયાન. જ્યારે દક્ષિણની અંદર વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત જેવા ભાગો, નર્મદા જેવા ભાગોની અંદર ઝાપટાઓની શરૂઆત થાય આટલા વિસ્તારની અંદર તેવું અનુમાન રહેલું છે. ત્યારબાદ મિત્રો 24-25 તારીખ દરમિયાન વરસાદની તીવ્રતાની સાથે વિસ્તારમાં પણ વધારો જોવા મળશે અને ખાસ કરીને સિસ્ટમ ગુજરાત નજીક આવશે એટલે પવનનું જોર પણ વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આમ જોવા જઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, જેમાં ભાવનગર હોય, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા સહિતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ તેમજ છોટાઉદેપુર, વડોદરા છે, દાહોદ, ગોધરા, મહીસાગર એ વિસ્તારો આવી શકે છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર અને આણંદ જેવા ભાગોનો પણ સમાવેશ, મધ્ય ગુજરાતના ભાગોનો પણ સમાવેશ વરસાદી વારામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે. કચ્છમાં હવામાનમાં પલટો આવી શકે છે, અમુક જગ્યાએ ઝાપટાઓ પડી શકે છે. બાકી ઉત્તર ગુજરાતની અંદર હાલની અપડેટ પ્રમાણે શક્યતા જણાતી નથી. હાલ મિત્રો, વાવાઝોડાની વાત કરીએ તો બનવાની શક્યતા હાલ તો જોવા મળી રહી છે. અમુક મોડલ બતાવી રહ્યા છે તો અમુક મોડલ નથી બતાવી રહ્યા, પરંતુ મિત્રો, જો આ સિસ્ટમ બનશે તો અરબી સમુદ્રમાં આગળ વધશે, ત્યારબાદ તે ફરી ટર્ન મારે તેવી પણ શક્યતાઓ હાલ અમુક વેધર મોડલો આપી રહ્યા છે. એટલે હજુ પણ જ્યાં સુધી આ સિસ્ટમ વધુ મજબૂત બની ન શકે ત્યાં સુધી હાલ કહેવું મુશ્કેલ ગણી શકાશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો, અપડેટ આપતા રહીશું. આ અત્યારની વહેલી સવારની અપડેટ.